આજે ફરી એકવાર એક નવા સળગતા મુદ્દા સાથે અમે તમારી સામે છીએ અને આજે મુદ્દો છે ભ્રષ્ટાચારનો। કારણ કે ગુજરાતમાં ડગલે ને પગલે તમને ને મને સૌ કોઈને જે વાતનો અનુભવ થતો હોય છે નુપુર, અને એ વાત છે તમારા ખિસ્સાને ઠંડા કરો અને કોઈના ખિસ્સા ગરમ કરો। આ પ્રકારનો ખેલ ગુજરાતમાં સરેઆમ ચાલી રહ્યો છે અને આજે દિવસ છે ખાસ કરીને ભ્રષ્ટાચાર વિરોધી દિવસ અને આખી દુનિયા આજના દિવસને મનાવે છે, પરંતુ ગુજરાતમાં કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ જબરદસ્ત રીતે મનાવે છે નુપુર। જબરજસ્ત મનાવે છે એટલે એવી રીતે કે ભ્રષ્ટાચાર જાણે ડીએનએ માં ઘૂસી ગયો છે। વર્ષોથી એક સપનું મનીષ આપણી આંખમાં આંજવામાં આવે છે, ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતનું, ભ્રષ્ટાચાર મુક્ત ભારતનું। જો આ સપનું આંજવામાં આવ્યું છે તો ભ્રષ્ટાચાર ઓછો થવો જોઈએ, પણ એ ભ્રષ્ટાચાર ઓછો નથી થઈ રહ્યો, એના બદલે વધી રહ્યો છે। અને અહીંયા એક વાત કદાચ થોડી ખરાબ દર્શકો તમને લાગી શકે, પણ તાળી બે હાથે નથી વાગતી। એનું કારણ એ છે કે આપણે પણ પછી એમાં હું તમે કોઈ પણ આવી જઈએ કે ક્યારેક ને ક્યારેક કોઈક ને કોઈક વસ્તુ માટે આપણે પણ ભલે નાની એવી પણ લાંચ આપવાનો પ્રયત્ન કર્યો હોય। 50-50 રૂપિયામાં આ દેશ એવો છે કે જ્યાં ઈમાન રસ્તા પર વેચાય છે। પોલીસ વાળો પકડે, સાહેબ મેમો ના પાડતા 50 લઈ લો 100 લઈ લો, કરો છો ને, કરીએ છીએ આપણે। આ જ વસ્તુ છે ને, એટલે જ કહું છું કે ભ્રષ્ટાચાર ડીએનએ માં પેસી ગયો છે। ભલે ફરિયાદો નોંધાતી હોય, એસીબી કામ કરતું હોય, આ તે બધું જ છે, પણ ભ્રષ્ટાચાર ઓછો નથી થતો। એના બદલે મનીષ ભ્રષ્ટાચાર શિષ્ટાચાર બની ગયો છે, એક સિસ્ટમેટિક ભ્રષ્ટાચાર થઈ ગયો। બિલકુલ, અને આવી જ સિસ્ટમ ગુજરાતના તમામ શહેરથી લઈને ગામ સુધી દરેક જગ્યાએ તમને જોવા મળશે। નાના નાના દાખલા લેવા જવું હોય કે કોઈ કચેરીમાં કામ કઢાવવું હોય તો સાહેબ ખેર છે, કોઈ વાત નહીં કે તમારું વગર પૈસે કામ થાય। અને સુરતની એક જે ખબર છે મારા દર્શકો સુધી સૌથી પહેલા બતાવી છે ને, ત્યારબાદ તમારા ફોન કોલ ખુલ્લા છે, તમે ફોન કરી શકો છો, અમને તમારી વાત રાખી શકો છો, અને ભ્રષ્ટાચારનો ભોગ તમે પણ બન્યા છો અથવા તો તમારી આસપાસ ચાલે છે તો એની વાત પણ અમારા સુધી પહોંચાડો। ગુજરાતના તંત્ર સુધી મેં તમારી વાત પહોંચાડીશું। આ દ્રશ્યો સુરતના છે। સુરત મનપાના કર્મચારીઓએ જ મનપાને અંધારામાં રાખીને મનપાના સ્ટેડિયમમાં ગેરકાયદેસર ક્રિકેટ રમવાડવા માટેનો એક ખેલ કર્યો। મોરા ભાગલ સ્થિત ભાણકી સ્ટેડિયમમાં આ ક્રિકેટ રમાડતા હતા। 500 રૂપિયા વસૂલીને 4 કલાક ગ્રાઉન્ડ ભાડે આપી દેતા હતા। તંત્રને ખબર પણ નહોતી નુપુર। આ તો એક નાનો એવો દાખલો છે। સ્ટેડિયમનો કેરટેકર મેદાન ભાડે આપે અને રૂપિયા કમાઈ લે, તંત્રને કોઈ જ ખબર નથી। આવી જ પોલમ પોલ દરેક જગ્યાએ ચાલી રહી છે ને એટલા જ માટે અમે આજનો વિષય જે લઈને આવ્યા છીએ એ તમારા મારા સૌ કોઈના માટે છે, આપણી આંખો ઉગાડનારો છે। કારણ કે જો આજે નુપુર નહીં જાગીએ તો કદાચ આપણા સંતાનો આ જ પ્રકારના ડીએનએ લઈને મોટા થશે। આ જ ડીએનએ લઈને મોટા થશે ને એ જ મોટી ચિંતાનો વિષય છે ને, એટલા માટે જ અમે હલ્લા બોલમાં આજે આ વિષય પસંદ કર્યો છે। અને જો તમે પણ કોઈ ભોગ બન્યા છો ભ્રષ્ટાચારનો, જો કોઈ સરકારી ઓફિસમાં ગયા છો, કોઈ સરકારી કેબિનમાં ગયા છો અને જો તમારું કામ કરવા માટે પૈસા માંગવામાં આવ્યા છે, જો તમારી ફાઇલ એક ટેબલથી બીજા ટેબલ જવા માટે કોઈના ખિસ્સા ગરમ કરવા પડ્યા છે, તો ટીવી સ્ક્રીન પર અમે નંબર ફ્લેશ કરી રહ્યા છીએ। એ નંબર પર ફોન કરો, અમારી સાથે વાત કરો। ગાંધીનગર સુધી તમારો અવાજ પહોંચાડવાની જવાબદારી અમારી છે। અને માટે જ કહીએ છીએ કે ભ્રષ્ટાચાર સામે સરકારી તંત્ર લડતની વાત કરતું હોય પણ એ ભ્રષ્ટાચારને પોતે જ વેગ આપતું હોય એવું દેખાઈ રહ્યું છે। હવે જોવાનું એ છે કે આ ભ્રષ્ટાચાર સામે આપણે કેવી રીતે લડીએ છીએ ને એની પણ આજે ચર્ચા કરવાની છે। કારણ કે મારી ને તમારી આપણા બધાની જવાબદારી છે, આપણે કેવી રીતે લડીશું એની પણ વાત કરવી છે ને એની સાથે જો કોઈ તમને કડવો અનુભવ થાય છે તો ટીવી સ્ક્રીન પર જે નંબર દેખાય છે એ નંબર પર ફોન કરો અને અમને જણાવો કે ક્યાં કેવી રીતે તમને આ ભ્રષ્ટાચારનો કડવો અનુભવ થયો અથવા ભ્રષ્ટાચારી રાક્ષસ સાથે તમારો સામનો થયો છે। સુરત મહાનગર સંચાલિત મોરા ભાગલ સ્થિત ભાણકી સ્ટેડિયમ આવ્યું છે અને તેનો વપરાશ પણ લોકો કરી રહ્યા છે, પરંતુ હવે વિવાદમાં આવી ગયું છે। આપણા સાથે સ્થાનિક કોર્પોરેટર કુનાલભાઈ છે, એમનીથી જાણીશું શું કેવું છે। કુનાલભાઈ, ગંભીર આક્ષેપો સામે આવી રહ્યા છે કે ભાણકી સ્ટેડિયમને બારોબાર મહાનગરપાલિકાના જ કર્મચારીઓ ભાડે આપી રહ્યા છે અને પૈસા ગજવામાં નાખી રહ્યા છે। સુરત મહાનગરપાલિકાની તિજોરીને એક પણ રૂપિયાનું નુકસાન કરતો માણસ હોય, ઈસમ હોય કે પછી એનો અધિકારી હોય કે કર્મચારી હોય, કોઈ પણ રીતે આ સાંખી ન લેવાય। અને આ રીતની ઘટનામાં સામેલ કોઈ પણ આજુબાજુનો કોઈ રહેવાસી હશે, રમતવીર હશે કે સુરત મહાનગરપાલિકાનો કર્મચારી હશે કે અધિકારી હશે, એમને છોડવામાં નહીં આવશે। રૂપિયાની કોઈ વાત નથી કે કેટલા રૂપિયાની આ વાત છે, 1 રૂપિયાની હોય કે 1000 રૂપિયાની વાત હોય કે 1 કરોડ રૂપિયાની વાત હોય, સુરત મહાનગરપાલિકા સાથે છેતરપિંડી કરનાર કોઈ પણ ઇસમને છોડવામાં નહીં આવશે। આજે જ મીડિયા પાસેથી મળતી માહિતી પ્રમાણે ભાણકી સ્ટેડિયમમાં પૈસા લઈને ગ્રાઉન્ડ ફાળવવા અને અમુક સુવિધા આપવાની કોઈ વાત જાણવા મળી છે। જરૂરી સુરત મહાનગરપાલિકાના તંત્રને આદેશ આપવામાં આવ્યા છે કે આ જે પણ કોઈ ઈસમ હોય કે અથવા કર્મચારી હોય એની તપાસ કરીને
એમને આ જેવી ભાણકી સ્ટેડિયમ પર જે આ રીતની ઘટના બની રહી છે તે સદંતર રીતે બંધ કરવામાં આવે અને મહાનગરપાલિકાની તિજોરીને જે નુકસાન થાય છે તે પણ બંધ કરવામાં આવે, જેથી કરીને વ્યવસ્થા જળવાઈ રહે. તો ભાઈ સામે છે કે આદેશ આપી દેવામાં આવ્યા છે તપાસના, પરંતુ એક મહત્વની વાત જે સામે આવી છે કે અત્યાર સુધી આપણે જોયું હતું કે કોન્ટ્રાક્ટરો મહાનગરપાલિકાની તિજોરી નુકસાન પહોંચાડતા હતા, પરંતુ પ્રથમવાર એવું સામે આવ્યું કે સીધું જ મહાનગરપાલિકાના કર્મચારીઓ પૈસા ગજવે નાખી દીધા છે, એવા ગંભીર આરોપો સામે આવ્યા છે. કેમેરા પર્સન અજીત પટેલ સાથે આઝમ સાલે, સંદેશ ન્યૂઝ, સુરત. આ તો નાનો એવો ભ્રષ્ટાચાર છે, પણ નાનો કે મોટો ભ્રષ્ટાચાર એ ભ્રષ્ટાચાર છે ને એ સિસ્ટમને ખતમ કરી નાખે છે. અને અત્યારે જે અધિકારીને સાંભળે આ શબ્દો તો હવે મનીષ એવું લાગે છે કે જાણે ગોખાઈ ગયા છે, કોઈને છોડવામાં નહીં આવે, કોઈ પણ ચમરબંધી હશે એની ઉપર કડકમાં કડક કાર્યવાહી કરાશે. આ બધી જ વાતો હવે ગોખાઈ ગઈ છે, પણ થાય છે શું એ પણ આપણે જાણીએ છીએ. ખેર, એક કોલર આપણી સાથે જોડાયા છે, દિલીપસિંહ અમારી સાથે જોડાયા છે. દિલીપસિંહ, શું કહેવા માંગો છો? હાજી, ભ્રષ્ટાચાર સાહેબ, આ તો તમારા સમાચાર જોતો મને લાગ્યું ચાલો ફોન કરું. ભ્રષ્ટાચાર તો સાહેબ એટલો બધો છે કે આજથી 20 વર્ષ પહેલા સાહેબ એ કંઈક 5-10 રૂપિયામાં પતતું હતું. અત્યારે હું તમને કહું કે મારી જોડે એટલા બધા અનુભવ થયેલા છે કે હવે જમીન સમતલનું પેલું કંઈક સરખું કરવાનું હોય એના માટે મારે પાસ થયું હતું 50,000 તો હું 2 થી 3 વાર હાલોલ ગયો તો પહેલા મને કીધું કે 50-50 હોય તો તમારું કામ પતે. સમજણ પડી 50-50 હું કે 50,000 કોઈને આપતા નથી, પણ 25 તમારે અમને આપી દેવાના, 25 તમારે રાખવાના. તો તમારે જીસીબી લાઈન આ કામ કરી દેવાનું. મેં કહ્યું ઠીક છે. મેં સાહેબ થોડું કામ તો એવી રીતે કર્યું, પછી મને લાગ્યું કે આ ખોટા પૈસા જાય છે, એટલે પણ મને થોડા પૈસા એમને પાછું પેલું બધા 5-6 મજૂર હોય એની ભાઈ નાખવામાં આવે તો નાખ્યા, અને પછી પૈસા લેવાયા. મેં કોઈ શેના ભાઈ પૈસા લેવાયા? મહેનત તો અમે કરી છે અમારે ખેતર મેં કોઈ ના હતા કે તમારા પૈસા રોકાઈ જશે. રોકાઈ ગયા. પછી હું 2-3 વખત ટીડીઓ પાસે ગયો, મેં કોઈ આવા આવી રીતે પૈસા માંગે છે, આમ તેમ કરી થોડા ઘણા નીકળ્યા. પછી એમાં એવું રહ્યું, પછી આપણે ઘડીએ ઘડીએ ધક્કા ના ખાઈ શકીએ. પણ આવું ને આવું સાહેબ આવાસની અંદર એવું છે. દિલીપસિંહ, વચ્ચે ટોકવા માંગુ છું, વચ્ચે આપને રોકવા માંગુ છું. મને એક સવાલ એ થઈ રહ્યો છે કે જો તમારી પાસે પૈસા માંગ્યા, ભ્રષ્ટાચાર તમને પણ મંજૂર નથી, તો પછી એકવાર પણ એવો વિચાર ના આવ્યો દિલીપસિંહ કે હું એસીબી ને ફોન કરું અને ટ્રેપ ગોઠવું ને એ લાંચિયા અધિકારી કે કર્મચારીને પકડાઈ દઉં? તાલુકામાં જઈને ટીડીઓના જ વાત કરી. આ તો 19-20 ની અંદર વાત છે. મારું જીગરે સમતલ ગયું, મને હું ત્યાં જઈને કહી આવ્યો, બધું કીધું, કશું જ નહીં સાહેબ, ચેકાચેક બધું પોખતું હોય છે. કારણ કે આજે 50,000 મળે એમ તમે 25,000 એવા માગે, 25,000 અમારે આપે, અને તમારા જે ખાતામાં જ નાખે, પણ પછી પૈસા લેવા આવે. આવી રીતે સાહેબ આવાસની અંદર એવું થાય છે કે આવાસની અંદર મેં ઘણા મારા મિત્રોના અમે જોયા છે મકાનો. તો પહેલા જ અમને હું આજની જ વાત કરું, કાલોલ તાલુકાની અંદર હું અમારા નજીક ખેતર છે, શું થયું કે પત્રો ઉતારો. મેં કેમ કે જૂનું મકાનનું કે એ કરીએ તો ફોટો પાડશે ને પછી મેં કોઈ કઈ પાસ નહીં કરે. તો મેં કહું કેમ? મેં કહું આ તો તમારું મેં કહું પ્લાસ્ટર ને બધું કરી દેવાનું. કે ના, કે આ હટાવવાનું કે આ 30,000 નો પડ્યો, મેં 2,000 લઈ ગયા, અને બીજો નાખશે 50 નો, 5 આપવાના. મેં કહું એવું કેવું? એટલે આવી રીતે મારા ગામની અંદર અરાજમાં બહુ ઘણી જગ્યાએ જોયું કે જૂના લેપટોપ મકાનો બનેલા હોય અને એની અંદર સાહેબ સરખું કરી અને ખાલી હપ્તો પડાવો હોય તો 10,000 આપવાના. બરાબર છે, બરાબર છે દિલીપસિંહ. ભાગ માંગે છે રાઈટ. નાખવો હોય તો તમારે જૂનું મકાનમાં નખાવો હોય, તમારે પાસ કરવું હોય તો 10,000, 20,000, 15,000 જેવો માનો. હા, એટલે દિલીપસિંહે જે વાત, બિલકુલ દિલીપસિંહ, એટલે આપની વાત જે છે એ 100% બિલકુલ, આમાં કોઈ નકારી શકે એમ વાત નથી. પણ એક વાત બહુ સૂચક એમણે કહી કે હું ફરિયાદ કરવા ગયો, ટીડીઓને ફરિયાદ કરવા, પણ નીચેથી ઉપર સુધી બધાના ભાગ બાંધેલા છે, બધાનો હપ્તો બાંધેલો છે, અથવા તો બધાની રકમ બાંધેલી. નુપુર, બધાના કોડ ફિક્સ છે, કોને શું આપવાનું છે, કેવી રીતે મલાઈ ક્યાં પહોંચાડવાની છે, ઉપરથી લઈને નીચે સુધી. ગામની પંચાયતની કચેરીમાં તમે જાઓ, ત્યાંથી લઈને મહાનગરપાલિકાની ઓફિસમાં જાઓ, ત્યાં સુધી સૌથી વધારે ભ્રષ્ટાચાર ભયબંધી અને જો કોમ્પિટિશન ચાલતી હોય રાજ્યમાં તો મહેસૂલ અને ગૃહ વિભાગમાં ચાલી રહી છે. આ બે ખાતાઓ એવા છે કે જે ખાતા જ રહે છે અને ધરાતા નથી. દિલીપસિંહ, આપે અમારી સાથે ચર્ચા કરી, સમય ફાળવ્યો એ બદલ પહેલા તો આપનો ખૂબ ખૂબ આભાર. અને મનીષ, એ જે આ વાત થઈ રહી છે ભ્રષ્ટાચારની, ભ્રષ્ટાચાર નાબૂદીની, પણ એ ભ્રષ્ટાચાર
કેવી રીતે ખતમ થાય એનો ક્યાંય કોઈની પાસે વિકલ્પ નથી, કોઈની પાસે રસ્તો નથી, કારણ કે બધાના પેટ એટલા મોટા થઈ ગયા છે. અને બીજી બાજુ લોકોની પણ લાલચ એટલી વધી છે કે થોડુંક વધારે હું પરેશાન થઉં, હેરાન થઉં, એના કરતા તેલ લેવા ગયું, થોડુંક આપણે નાપી દઈએ જે માંગે છે અને કામ થઈ જાય. રાજ્યના 21 વિભાગોમાં નુપુર 12,700 થી પણ વધારે ફરિયાદો આવી છે. Almost અને 13,000 ગણો. લગભગ 13,000 જેટલી. પણ આ એ આંકડાઓ માત્ર જે એસીબી ની ટ્રેપમાં ફસાયેલા આંકડા છે, જે સરકારી છે. અધિકારીઓના છે. Yes. એક ચોંકાવનારો અને સૌથી મજબૂત સવાલ અહીંયા એક સામાન્ય માણસ તરીકે આપણને સૌને થાય એ છે કે નેતાઓ ક્યારે આ ટ્રેપમાં આવતા નથી, પહેલી વાત. બીજું કે અધિકારીઓની સાથે કોઈ લોકલ નેતાની સાઠગાંઠ વગર કોઈ અધિકારી ટેબલ નીચે વ્યવહાર કરવાની હિંમત બને ત્યાં સુધી કરતા નથી હોતા. એમને બી ખબર હોય છે કે કોઈ સંરક્ષણની જરૂર છે, અને આ બધાની વચ્ચે બધા જ વચ્ચે વેચીને કેમ ખવાઈ શકાય એના માટેના તમામ સેટિંગ થાય છે. અને એમાં સૌથી વધારે ભોગવતું હોય એનું પૂર તો એ સામાન્ય માણસ ભોગવે છે. આપણી સાથે જયેશભાઈ જોડાયેલા છે. જયેશભાઈ, આ એક શિષ્ટાચાર બની ગયો છે. સામાન્ય માણસ જો પોતાનું કામ કઢાવવા જાય તો પહેલા તો એમ વિચારે કે મૂકને આ બધી બલા ક્યાં પડવું, એના કરતા 5-25 રૂપિયા આપીને આપણું કામ થાય છે ને. આ પ્રકારની માનસિકતા જ્યાં સુધી સામાન્ય માણસના મગજમાંથી નહીં જાય તો આ બોરિંગ વધતું જ જવાનું છે. આ પુષ્પા 2 નો એક સીન મને બરાબર યાદ આવે છે કે અલ્લુ અર્જુન જેમાં આખા પોલીસ સ્ટેશનના સ્ટાફને છૂટા થવાનું કહે છે ત્યારે જેમનો પગાર અને ઇન્ક્રીમેન્ટનો હિસાબ કરે છે ને, સાથે સાથે પૂછે છે કે રિશ્વત પણ કેટલી, એટલે એ કહે છે કે ભાઈ 10 વર્ષમાં મને આટલી રિશ્વત મળી શકે, તો એ પણ હિસાબ કરી દે છે. એટલે ભારત જે આપણો દેશ છે ને, એમાં વ્યવહાર કરવો, આપણે સમજી લેશું, આપણે તો જોઈ લેશું, ઉપરનું બધું ખબર જ છે, એ બધું થઈ જશે. આપણી નજર સામે અબજો રૂપિયાના જમીન મકાનના ધંધા થાય છે અને દુનિયા આખી જાણે છે કે 30% દસ્તાવેજ થાય અથવા તો 70% દસ્તાવેજ થાય. આ બધું તમામ જિલ્લાના કલેક્ટરો જાણે છે. આપણે ત્યાં તંત્રવાહકોની માનસિકતા તમે જુઓ કે જે દારૂ નાશ કરવાનો હોય એ દારૂમાંથી એ લોકો દારૂની બોટલો કાઢી લે છે. જુગારની રેડ કરવા જાય અને જે માલ પકડાય એમાંથી અડધો માલ ઘર ભેગો કરી દે છે. એટલે ઉપર સુધી બધું જ સડેલું છે. આવું જે સામાન્ય માણસ બોલે છે અને જ્યારે નેતાઓ બોલતા હોય ને ત્યારે સામાન્ય લોકોની એક જ પ્રતિક્રિયા હોય છે કે બધા સાલા ચોર છે. અને આપણે જોઈએ છે કે જે દોમ સાહેબીમાં એ લોકો આડોટતા હોય છે એ કોઈ સામાન્ય કામગીરીથી મળતી નથી, તો લાંચ અને ભ્રષ્ટાચાર સિવાય આનો કોઈ આરો જ નથી. રાઈટ. જયેશભાઈ, તમારી પાસે આવીશું. એક કોલર જોડાયા છે નુપુર આપણી સાથે. બિલકુલ. ગોપાલભાઈ જોડાયા છે આપણી સાથે. ગોપાલભાઈ, શું કહેવા માંગો છો? હું બહુ વર્ષથી મુંબઈમાં રહું છું ને, મારા બાપની જમીન ને મારા ભાઈને લોકોએ પૂછ્યા વગર એક પોલીસ વાળાને વેચી દીધી છે, કોઈ તડવી કરીને. મારે છે ને એનો પ્રોબ્લેમ સોલ્વ નહીં થતો. ઓકે, તો પ્રોબ્લેમ સોલ્વ કરાવવા જાવ તો શું કહે છે, શું જવાબ મળે છે? એ તલાટી લોકો કે પેલા એ લોકો કે તલાટી કહે છે કે એનું કોઈ નથી, આમ કરીને એ લોકોએ અરજી મંગાવીને તે પંચાયતમાં બતાવે છે અને કે એમનું કોઈ જ નથી કે ચુવાન નરોત્તમ વસાવાનું. તો અમે બે ભાઈ છે, મુંબઈમાં હું રહું છું ને, મારો ભાઈ તઈ ડભોઈ તાલુકામાં રહે છે. અમે સંખેડા તાલુકાના, અમારે તઈનું છે અમારું વતન. ઠીક છે. આપની વાત તમે બિલકુલ તંત્રના ધ્યાન સુધી પહોંચાડવાની કોશિશ કરીશું. વધુ એક કોલર જોડાયા છે. આપનું નામ જણાવશો સાહેબ? આશીષ મહાજન. અચ્છા, આશીષભાઈ, ક્યાંથી વાત કરો છો? વડોદરા. વડોદરા. ઓકે, શું આપ કહેવા માંગો છો આશીષભાઈ? આ મારે કોર્પોરેશનમાં કરું ને, હા, ત્યાં હોલ્ડિંગ લગાવેલું છે મારી મિલકતમાં, સુજલ એડવર્ટાઇઝમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ. ઓકે. એ બ્લેક લિસ્ટેડ કોન્ટ્રાક્ટર છે કોર્પોરેશનમાં. તેમ છતાં એને કોઈ અડકતું નથી, એ કોઈ કાઢતું જ નથી. અચ્છા. અને મેં કોઓપરેટિવ સોસાયટી મંડળીમાં પણ મેં પ્રમુખ હતો. હા. તો ત્યાં પણ મારે સોલર પેનલ લગાવવાની છે, પછી પાર્કિંગ ચાર્જ લેવાનો છે, પ્લસ હોલ્ડિંગ રેન્ટ લેવાનું છે. ઓકે. એની માન્યતા નથી મળતી સરકાર શાસન તરફથી. અચ્છા, શું કારણ શું બતાવે છે? એ એવું કે છે કે ભાઈ તમે આ ડિપાર્ટમેન્ટમાં જાઓ, પેલો કે પેલા ડિપાર્ટમેન્ટમાં જાઓ. મેં MP MLA મેયર બધાને મળી ચૂક્યો, પણ ક્યાંય કોઈ નિરાકરણ નથી આવતું. ના, નથી આવતું. અને પૈસા માંગે તોય આપવા તૈયાર છું હું તો. અરે સર, એક બાજુ આપણે ભ્રષ્ટાચાર નાબૂદીની વાત કરીએ છીએ, બીજી બાજુ તમે કહો છો કે હું પૈસા આપવા તૈયાર છું. આવું જ જો આપણે વિચારીશું તો કેવી રીતે ભ્રષ્ટાચાર ખતમ થશે સર? પણ હવે આ નથી કરતા કામ. હવે 20 વર્ષ અમે ફ્રીડમ ફાઇટર ફેમિલીમાંથી બિલોંગ કરીએ છીએ. ઓહ સર, તો આ ખૂબ એટલે બહુ જ અનફોર્ચ્યુનેટ છે કે ફ્રીડમ ફાઇટર ફેમિલીમાંથી આવીને આપ આવી રીતે હથિયાર નાખી દો આશીષભાઈ, અને પછી એમ કહો કે પૈસા આપવા પણ તૈયાર છું. ઇટ ઇઝ વેરી અનફોર્ચ્યુનેટ. આઈ એમ સોરી. શું કરીએ? શું કરીએ? હવે 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 શું કરીએ? હવે
ઠીક છે. ખેર આશીષભાઈ આપ અમારી સાથે જોડાયા એ બદલ ખૂબ ખૂબ આભાર. આમાં આશીષભાઈનો કદાચ મનીષ વાંક નથી, એ ફ્રીડમ ફાઇટર ફેમિલીમાંથી આવે છે અને એ જાણે છે કે કેટલો સંઘર્ષ કરી અને આ દેશને એમના પિતા કે દાદા કે જે પણ એ વ્યક્તિઓએ આ દેશને આઝાદી અપાવી છે, એ વ્યક્તિ જ્યારે આ સિસ્ટમ સામે હથિયાર નાખી જાય Right. ત્યારે તમે કોની પાસે જાઓ, કોને કહો, શું કહો? કારણ કે 20 વર્ષથી એક કામ ન થતું હોય અને એક બ્લેક લિસ્ટેડ જે આ કોન્ટ્રાક્ટરો છે એની વાત કરી અમદાવાદમાં આ જે બ્રિજ બની રહ્યો છે, જે બ્રિજ આખો તૂટી ગયો, ખરાબ થઈ ગયો અને એ બ્રિજને ફરી પાછો કોન્ટ્રાક્ટ એ જ કોન્ટ્રાક્ટરને આપવા માટેની પેરવી થાય છે કે જે હાટકેશ્વર બ્રિજ કે જે એ કોન્ટ્રાક્ટર બ્લેક લિસ્ટેડ છે. રાઈટ. અને આવો ખેલ નુપુર સામાન્ય એટલા માટે લાગે કારણ કે જેમ અત્યારે થોડી વાર પહેલા આશીષભાઈએ વાત કરી, જયેશભાઈ પણ આ વાત સાંભળી રહ્યા છે, કારણ કે જયેશભાઈ એક સૌથી મોટી વાત એ છે કે આ તો ફ્રીડમ ફાઇટરના પરિવારમાંથી આવે છે. મેં તો કેટલાય પોલીસ અધિકારીઓને કર્મચારીઓને સાંભળ્યા છે કે મારો ઉપરી અધિકારી રજા માટે રૂપિયા માંગે છે, જે પોલીસ કર્મચારી 24 કલાક તમારી સેવામાં લાગેલો છે એને પણ ભ્રષ્ટાચાર આપવો પડે છે. એટલે મૂળ વાત એ છે કે કોઈ પણ જગ્યાએ તમે જાઓ, કોર્પોરેશનથી લઈને ગૃહ વિભાગ, મહેસૂલ, 21 ખાતાના તો આંકડા આપણી સામે છે. જયેશભાઈ તમારે જવાબ લઈશું, પરંતુ એ પહેલા એક કોલર આપણી સાથે જોડાયા છે. કોણ બોલો છો ને ક્યાંથી બોલી રહ્યા છો સાહેબ? હા, કોઈ બનાસકાંઠાથી. બોલો બોલો, કોણ બોલી રહ્યા છો? અપુભાઈ બોલું છું. બોલો બોલો અપુભાઈ. હવે મારી એક જ વિનંતી છે, આપે જે વિષય પસંદ કર્યો છે આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ પપ્પુભાઈ, ખૂબ ખૂબ આભાર. અને બીજું એ જ કહેવાનું છે કે આ રેલો છે ને, રેલો સેટ ગાંધીનગર સુધીનો છે, અહીં નેચે ગામ લેવલથી નથી, ઉપરથી રેલો હરખો સળંગ છે. અને આ એટલી બીમારી ભયંકર થઈ ગઈ છે સાહેબ કે માણસોને, ગરીબ માણસોને તો જીવવું મુશ્કેલ થઈ ગયું છે, કોઈ કામ થઈ શકે એમ નથી. હા, એટલે હવે મહેરબાની કરીને કઈ હવે તમે તમારે જે રીતે કરવો એ કરો, પણ આ ગરીબ માણસોનું કામ થાય એવું કરો. તમને ધન્યવાદ, તમને ધન્યવાદ, ધન્યવાદ, ધન્યવાદ. બિલકુલ અપુભાઈ, ખૂબ ખૂબ અપુભાઈ આભાર. ખૂબ ખૂબ આભાર. જામખંભાળિયાથી અસીમભાઈ અમારી સાથે જોડાયા છે. અસીમભાઈ, શું તકલીફ, શું કહેવા માંગશો? હાજી નમસ્કાર સર. નમસ્કાર. નમસ્કાર સર. હું જાંબુઘોડા, પંચમહાલ જિલ્લાના જાંબુઘોડાથી બોલું સાહેબ. જાંબુઘોડાથી, ઓકે. હા જી સર, જી સર. હવે સાહેબ તમે પ્રશ્ન કરો, ખૂબ સારી બાબત છે સર. હું એસીબીમાં 5 વાર ફરિયાદી થયો. ઓકે. 5 વાર ફરિયાદી થયો અને ફરિયાદીને કેટલું હેરાન થાય છે અને ક્યાં રજૂઆત કરવાની સાહેબ? બસ આ જ અમારે જાણવું છે. અમે તમારા જેવા જ કોઈ વ્યક્તિના ફોનની રાહ જોતા હતા કે તમે જ્યારે એસીબીમાં ફરિયાદ કરો છો તો એ ફરિયાદ પછી તમારી ઓળખ રિવીલ થાય છે કે કેમ ને શું અનુભવો થાય છે ફરિયાદ પછી, એ જ જાણવું છે. સાહેબ મારે એટલા બધા અનુભવ થયા ને, એટલે ફરિયાદીને એટલો બધો હેરાન કરવામાં આવે સાહેબ. મારું અપહરણ કર્યું. ઓહ, કોણ હેરાન કરે, કોણે અપહરણ કર્યું? ગુંડા લોકો હોય ને સાહેબ. ઓકે, કોના વિરુદ્ધ ફરિયાદ કરી હતી અને શું થયું, જો આપ કહી શકો તો? જી સર, હું પોલીસ વિરુદ્ધ ફરિયાદ કરી અને જિલ્લા ઉદ્યોગ વિરુદ્ધ ફરિયાદ કરી, તલાટી વિરુદ્ધ ફરિયાદ કરી, પછી આપણે જિલ્લા ઉદ્યોગ, તલાટી વિરુદ્ધ તાલુકામાં 5 વાર અને એક જેલમાં પણ ફરિયાદ કરેલી. સક્સેસ બધી ટ્રેપો કરેલી સાહેબ. પણ ફરિયાદીને તમે પછી ગમે તે ઓફિસમાં જો, જીબીમાં જો, મામલતદારમાં જો, કોઈ બી ઓફિસમાં જો, અને છેલ્લી વખત સાહેબ કોર્ટમાં જાય ને, કોર્ટમાં તો કોર્ટના વકીલો પણ તમને સારો સપોર્ટ નહીં કરતા. સરકારી મારો અનુભવ બોલે છે સર. અચ્છા, બિલકુલ બિલકુલ. અસ્મિતભાઈ અમારી સાથે આપ જોડાયા, સમય ફાળવ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર. એટલે મનીષ, એસીબીની જ્યારે ટ્રેપ થતી હોય તો એવું કહેવાય છે કે ફરિયાદીનું નામ ક્યારેય રિવીલ થતું નથી. પણ હવે સવાલ એ છે કે એન્ટી કરપ્શન બ્યુરો પણ કેટલું કરપ્શન ફ્રી છે. જો અસ્મિતભાઈ જે વાત કરી રહ્યા છે એ વાતને સાચી માનો તો એન્ટી કરપ્શન બ્યુરોમાં પણ કરપ્શન પેસી ગયું હોય એવું દેખાઈ રહ્યું છે, જે ખૂબ જો થયું છે તો ખૂબ ચિંતાજનક, આશ્ચર્યજનક છે. અને જયેશભાઈ આપણી સાથે જોડાયેલા છે. જયેશભાઈ, મનીષે હમણાં જે વાત કરીને કે ઉપરી અધિકારીને કહેવું પડે રજા માટે કે સાહેબ થોડુંક જુઓ ને સેટિંગ કરો ને, પણ રજાની તો વાત દૂર છે જયેશભાઈ, મનીષ, કે તમારે પોસ્ટિંગ જોઈતું હોય તો પણ પૈસા આપવા પડે છે. ને આનાથી મોટું દુર્ભાગ્ય કે જે અસ્મિતભાઈ કોલર જોડાયા હતા જાંબુઘોડાથી, એ કહે કે એસીબીમાં ફરિયાદ કરી અને બધું નામ ને બધું રિવીલ થઈ જાય. વાર ચીબડા ગળવા લાગી. કેવું ગુજરાત? જયેશભાઈ, આ નુપુર ખરેખર તો જોવા જાવ ને તો લાંચના કેસમાં પકડાવામાં કોઈ સજા જ નથી. જે પકડાય છે તમે સામાન્ય રીતે જુઓ કે કરોડો રૂપિયા ભેગા કરી લીધા પછી તમે પીઆઈ ને પકડો, પછી એની પાસે કોઈ પૈસા વસૂલતું નથી. આ જેમ કે રાજકોટમાં ફાયર એનઓસી આપવામાં જે લાંચ લેવામાં આવી એની પહેલા સાગઠિયાએ કરોડો રૂપિયા ભેગા કરી લીધા. હવે એનો એક ફાર્મ હાઉસને કોઈ તોડ્યું નથી, એના એક બંગલાને કોઈ તોડ્યો નથી, એની કોઈ મિલકતો જપ્ત કરવામાં આવી નથી, એનો કોઈ હિસાબ કિતાબ કોઈ કાઢતું નથી. એટલે દરેક લોકો પોતાને સેફ માને છે. અને હવે તો નવો તુક્કો અજમાવવામાં આવ્યો છે ટ્રાફિક બ્રિગેડના નામે. પોલીસ વાળા સસ્તા ભાવ વાળા ટ્રાફિક બ્રિગેડ વાળા પાસે લાંચના પૈસા લેવડાવે,
અને એની પાસેથી પૈસા જમા લઈ લે, ટ્રાફિક બ્રિગેડ વાળો પકડાય તો એને વર્ષદીનો પગાર પોલીસ વાળા આપી દેશે. વાહ. અને મોટા પાયે ભ્રષ્ટાચાર થાય છે. તમે કદાચ આખા 10 વર્ષમાં 2-4 હાથ મારી લો તો તમારી આખી કેરિયર દરમિયાનનો જે પગાર હોય એનાથી વધુ પૈસા તમને મળી જાય છે. એટલે દાખલારૂપ જ્યાં સુધી સજા નહીં થાય ત્યાં સુધી આ લાંચના દૂષણને અટકાવવું અશક્ય છે. એના કરતા પણ નેતાઓ પોતે પણ જાણે છે કે આ છેક સુધી જ્યારે માલ પહોંચતો હોય ત્યારે નીચેવાળા સામે કોઈ ભ્રષ્ટાચારનો આક્ષેપ કરે તો આપણે ક્યાં પગલા લેવાના છે? જયેશભાઈ, એક સવાલ સામાન્ય માણસને એ પણ થાય કે જે ચૂંટણી લડતા પહેલા આંકડો બતાવે છે ફોર્મ ભરતી વખતે, અને એના પછીના 5 વર્ષ પછી એમાં 4 ગણા 5 ગણા ડબલ ગણા ક્યારેક આંકડાઓ બહાર નીકળી જાય મીટરમાંથી, એટલા બધા વધી જાય અને ઓપરેશન ગંગાજળ આ જ સરકાર કરતી હોય. એ ઓપરેશન ગંગાજળનું જળ એમના ઉપર છાંટવાની જરૂર છે નુપુર, નહીં લાગતું એવું? બિલકુલ. જયેશભાઈ, આખી જનરેશન જે છે ને એમની સામે એક સવાલ એટલા માટે ઊભો થાય છે કે એક સમય એવો હતો કે ભગતસિંહ પોતે એસેમ્બલીમાં બોમ્બ ફેંકી અને અંગ્રેજોને ઢંઢોળતા હતા. આજે આપણી પરિસ્થિતિ શું છે? સામાન્ય માણસ પોતે ઈચ્છે છે કે ચલો કામ પતે છે ને આપણે લાંચ આપી દઈએ. તો મને લાગે છે કે આ માનસિકતા જ્યાં સુધી દૂર નહીં થાય ત્યાં સુધી આવા તોડબાજો, આવા લાંચિયા, આવા ભ્રષ્ટ અમલદારો અને ભ્રષ્ટ તંત્ર ક્યારેય અટકવાનું નથી. જ્યારે લોકો પોતે પકડીને આવા લોકોને મારશે ને ત્યારે કદાચ આ લોકો સીધા થશે. હું તમને એક ઉદાહરણ આપું કે ભૂતકાળમાં સૌરાષ્ટ્રમાં એક જુજારુ નેતા હતા. એ વારે વારે PGVCL ની ઓફિસ કે સરકારી ખાતામાં, અને મને યાદ છે ત્યાં સુધી રાજકોટમાં ઇન્કમટેક્સના એક કમિશનરને એણે ગરમ ચાનો કપ હતો એના મોઢા ઉપર માર્યો હતો. એના ઉપર ખાતાકીય રીતે જે પછી કાર્યવાહી થઈ, પરંતુ લોકોમાં એ હીરો બની ગયા અને ઘણી બધી વખતે ચૂંટાણા. કારણ કે લોકો એવું માનતા હતા કે આ તમામ અધિકારીઓ ખૂબ જ ભ્રષ્ટાચાર લે છે અને સામાન્ય લોકોને દાદ આપતા નથી. તો કમસે કમ કોઈએ તો એની સામે અવાજ ઉઠાવ્યો, ભલે એને માર્યા. તો આ અવૈધાનિક પ્રવૃત્તિ છે, પરંતુ લોકો એટલી હદે ત્રાહિમામ પોકારી ગયા છે. તમે કોઈ ગરીબ માણસને સ્કૂટર ઉપર જતો હોય એને રોકો છો, એની પાસેથી 1000 રૂપિયા માંગો, પછી તમે 500 રૂપિયામાં કરજો કરી લો છો. હવે આવી જે ગુસ્તાખી છે એ દરેક રોડ ઉપર, દરેક ગામમાં અને ગામડે જોવા મળે છે. તમે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચમાં 2 વર્ષથી નવી બિલ્ડિંગ બની ગઈ છે, છતાં એમાં CCTV કેમેરા નથી લગાડ્યા. હવે કોઈ પૂછવા વાળું નથી, કોઈ કહેવા વાળું નથી. એટલે એક ખાલી ક્રાઇમ બ્રાન્ચ નહીં જયેશભાઈ, ઘણા બધા પોલીસ સ્ટેશનો પણ છે. યસ જયેશભાઈ, ઘણા બધા પોલીસ સ્ટેશનો પણ છે કે જ્યાં ફરજિયાત નિયમ છે છતાં પણ કેમેરા નથી લગાવાયા. આખરે કેમ, કદાચ એ કહેવાની જરૂર નથી. એક કોલર આપણી સાથે જોડાયા છે. જયેશભાઈ, આપણી ચર્ચાને આગળ ચાલુ રાખીશું, પણ કોલર સાથે પહેલા વાત કરીએ. તારકભાઈ આપણી સાથે જોડાયા છે. તારકભાઈ અમદાવાદથી જોડાયા છે. શું કહેવા માંગશો તારકભાઈ? હેલો. હા તારકભાઈ. હેલો, તારક વાત કરું છું અમદાવાદથી. હાજી બોલો. એટલે આપણો ભ્રષ્ટાચાર બધી જગ્યાએ બહુ ચાલી રહ્યો છે અત્યારે. સરકારી ખાતા હોય, પ્રાઇવેટ ખાતું હોય. તમને ક્યાં અનુભવ થયો તારકભાઈ? આ તો માહિતી આપવા માટે મેં ફોન કર્યો. અનુભવ નહીં, માહિતી આપવા માટે. અચ્છા, ઓકે. સરકારી ખાતામાં કોઈ પણ આપણે કાગળિયું કઢાવવું હોય તો પૈસા આપવા પડે. અચ્છા, તમારે ક્યારે આપવા પડ્યા ક્યાંય એવું કઈ? હા, તમે ક્યાંય આપ્યા હોય ને પછી કામ થયું હોય? આ પેપરમાં આવે છે ને, આપણો દેશ લોકશાહીના લાયક જ નહીં. અરે બાપરે, આ તો બહુ મોટી વાત તમે કહી દીધી તારકભાઈ. ખેર, આપે સમય ફાળવ્યો સંદેશ ન્યૂઝ માટે અને અમારી સાથે વાતચીત કરી એ બદલ ખૂબ ખૂબ આભાર. એટલે જયેશભાઈ, જ્યારે આ લોકો સાથે આપણે વાત કરીએ, લોકો જે કહે છે, એક ફ્રીડમ ફાઇટરના ફેમિલીમાંથી જોડાયા હતા કે હું તો પૈસા આપવા તૈયાર છું, મારું કામ કરે તો. આ તારકભાઈ અમદાવાદથી જોડાયા હતા. એટલી હદે માણસ આ ભ્રષ્ટાચારથી નાસીપાસ થઈ ગયો, આ સિસ્ટમથી હતાશ થઈ ગયો છે, ત્યાં સુધી કહી દે છે કે આપણે લોકશાહીને લાયક નથી. જયેશભાઈ, ખરેખર તો લોકોને એવું લાગે છે કે આવું કોઈ છાપામાં કહીએ, કોઈ ચેનલોમાં કહીએ અથવા તો ACBમાં આપણે ફરિયાદ કરીએ તો કોઈ ત્વરિત પગલાં લેવાશે. પરંતુ નેતાઓએ સ્વીકારી લીધું છે કે આ પ્રકારની ફરિયાદો આવે તો સાંભળી લેવાની અને આવી પ્રકારની જે અરજીઓ છે એને પછીથી સાઈડમાં મૂકી દેવાની. કારણ કે ભ્રષ્ટાચારને આપણે કોઈ ગંભીર અપરાધ ગણતા જ નથી. અને તમે એના જ કારણે જુઓ કે થોડા જ વખત પહેલા રાજકોટની જે ક્રાઇમ બ્રાન્ચ છે, રાજકોટની ક્રાઇમ બ્રાન્ચ છે એ તોડબાજીનું મોટું સેન્ટર થઈ ગઈ હતી. અહીંયાથી હવાલા લેવામાં આવતા, અહીંયાથી જે નેતાઓ કહે એ મુજબ કોઈને પકડી લાવવામાં આવતા, કોઈની ઉઘરાણી છોડાવવામાં આવતી, ઉઘરાણી માટે લોકોને મારવામાં આવતા. આવું સર્વસામાન્ય રીતે મોટા ભાગના ઓફિસરો કોઈકના ટાઉટ બની જાય છે. બિલકુલ. જે પોલીસ પાસેથી લોકો પોતાની સુરક્ષાની અપેક્ષા રાખે છે અને પોતાની જે કોઈ પોતાની સાથે અન્યાયી પ્રવૃત્તિ થઈ હોય એનો બચાવ ઈચ્છતી હોય છે, એની બદલીમાં પોલીસ શું કરે છે? પોલીસ મોટા માથાનો હાથો બની જાય છે. એવા ભ્રષ્ટ અધિકારીઓ, એવા ભ્રષ્ટ નેતાઓ, આ બધાની મિલીભગત છે. એ લોકો અઠવાડિયે 10 દિવસે કોઈ પંચતારક હોટેલમાં મળે છે, એ વિદેશમાં મળે છે અને બધા જ પૈસાનો હિસાબ કરે છે.
જ્યારે સામાન્ય માણસ છે એની પાસે એ બધા હીરો બનીને ઉભા રહે છે. ભાષણમાં તો બધા ગાંધીજીના સાધન અને સાધ્યની શુદ્ધતાની વાતો કરે. તો આવી રીતે ભ્રષ્ટાચાર દૂર ના થાય. ભ્રષ્ટાચારને ખરેખર જ દૂર કરવો હોય જયેશભાઈ, તો ખરેખર જ એક ફરમાન જો બહાર પાડી દીધું હોય કે હવેથી કોઈ પણ લાંચિયો માણસ પકડાશે તો એની તમામ સંપત્તિ જપ્ત કરવામાં આવશે. એના માટે કાયદાનું કામ કરે એવું નથી. ખરેખર તો એના માટે ચપ્પલની છાતી જોઈએ જયેશભાઈ. ખરેખર એના માટે ચપ્પલની છાતીની જરૂર છે લોકોને. દેશ આપણો એટલો બધો વિશાળ છે કે દરેક એટલા બધા ગામડા છે કે જ્યાં કોન્સ્ટેબલ પણ નથી. બિલકુલ, તો ત્યાં કાયદાની ધાક કામ કરતી હોય છે કે જો હું આવી ગુનાહિત પ્રવૃત્તિ કરીશ, કોઈની બેન દીકરી ઉપર હું આંખ ઉઠાવીશ અથવા તો દારૂ વેચીશ તો મારી સામે આકરા પગલા લેવાશે. બિલકુલ, પણ એ ધાક જેની બેસવાની હોય જયેશભાઈ, એ ધાક જે બેસાડવા વાળા હોય, યસ એટલે એને કહેવાનો મતલબ જ એ છે કે જે ધાક બેસાડવા વાળા હોય એ લોકો જ પોતે જ ક્યાંક ને ક્યાંક આ ભ્રષ્ટાચારમાં લિપ્ત થયેલા હોય એટલે સ્વાભાવિક છે કે એસીબી તો એક મોરું છે. એના માટે કોઈ સંગઠિત અને કોઈ ન્યુટ્રલ ટીમ હોવી જોઈએ. આપણે જે ફિલ્મોમાં જોઈએ છીએ એવી કે જે ખરેખર રીલમાં નહીં રિયલમાં પણ કામ કરે અને લોકો માટે કામ કરે. ઓકે જયેશભાઈ, કોલર જોડાયા છે, આપણે એમની સાથે વાતચીત કરીએ. સુરત થી કોઈ કોલર છે, કોણ બોલી રહ્યા છો સાહેબ? મારું નામ હિતેશ છે. જી હિતેશભાઈ બોલો. સુરત અને માંડવી તાલુકો. હા, ભ્રષ્ટાચારની બાબતમાં મારે એવું કેવું છે કે પ્રધાનમંત્રી આવાસ યોજના જે ગરીબ માણસો કાચા ઘરમાં રહે છે અને તે પાકા ઘરમાં રહે એ માટેની યોજના છે, પણ એમાં બી ભ્રષ્ટાચાર વગર એ લોકોના કામ થતા નથી ને એ બધા એમાંથી 5,000 7,000 એવા હપ્તા લઈ જાય છે. અચ્છા, કોને આપવો પડે, કેવી રીતની શું એક આની સિસ્ટમ બનાવી હશે ને? કારણ કે ભ્રષ્ટાચાર તો હવે હિતેશભાઈ એક શિષ્ટાચાર થઈ ગયો, એક સિસ્ટમ બની ગઈ. તો કોણ માંગે છે, ક્યાં કેવી રીતે માંગે છે, કંઈ કહી શકશો? એમાં શું છે કે પેલા નિરીક્ષકો આવે કે નહીં ચેક કરવા માટે, જીઓ ટેગ કરવા માટે. હા, તો એ લોકો પછી અમારે ઉપર આપવા પડશે એમ કરીને કઢાવી લઈ જાય છે. અને મેં તો વાંધો પણ ઉઠાવેલો. હું પોતે ગ્રામ પંચાયતનો સભ્ય છું. હવે અમારી જ ગ્રામ પંચાયતમાં સવાલ ઉભો થયેલો, મેં તલાટીને હો કીધેલું. રાઈટ હિતેશભાઈ, બિલકુલ આપ અમારી સાથે જોડાયા, ખૂબ ખૂબ આભાર. પરંતુ નુપુર, આ પીડા બધાને છે. બધા જ લોકોને એમ લાગે છે કે આ મુદ્દો મોટો છે, આના પર કંઈક બોલવું જોઈએ. અન્ના હજારેનું આંદોલન જયેશભાઈ આપણે બધાએ જોયું જ હતું. એક વૃદ્ધ માણસ જ્યારે મેદાનમાં ઉતર્યો તો આખો દેશ રસ્તા પર હતો. બધા લોકોને અંદરથી તો લાગે છે કે ભ્રષ્ટાચાર ખૂબ મોટો મુદ્દો છે, પણ આ જ લોકો જે ભ્રષ્ટાચારને મોટો મુદ્દો કહે છે એ જ પોતાના બાળકોને જ્યારે સરકારી અધિકારી માટેની તૈયારી કરાવે અને સરકારી નોકરી લાગે તો પછી જ્યારે રિલેટિવ્સ એના ઘરે આવે તો સૌથી પહેલો સવાલ એ પૂછે છે કે પગાર કેટલો છે, અને પછી બીજો સવાલ એ હોય કે ઉપરથી કેટલા મળે છે. એટલે બધાને આમાં મજા તો એમ જ આવે છે કે પગાર ઉપરનો માલ ક્યાંથી વધારે મળે છે. આપ સૌ કોઈનો આભાર. આજે ભ્રષ્ટાચારના મુદ્દે હલ્લાબોલ કર્યો, પરંતુ નુપુર આવતીકાલે ફરી આપણે મળવાના છીએ નવા વિષય સાથે. નુપુર, બસ તો અત્યારે ભ્રષ્ટાચાર વિરોધી આજે મુહિમ છે, એના માટે ખાલી એટલું જ કહેવું છે, ચેરિટી બિગિન્સ એટ હોમ. આપણે એકવાર શરૂઆત તો કરવી જોઈએ. કોઈ રોકે કરે તો એકવાર આપણે પહેલ તો કરવી જોઈએ. એકવાર એસીબીને કહીને તો જોઈએ. એકવાર કોઈને લાંચ ન આપવાની નેમ તો લઈને જોઈએ. જો બધા જ આવું વિચારીશું, નથી લાગતું કે ભ્રષ્ટાચારને અટકાવી શકીશું?